હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો જેનો સબ્જેક્ટ છે મેથેમેટિક્સ, જે દરેક બ્રાન્ચની અંદર આવે છે, એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે એનો પાર્ટ નંબર 7 આજે આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જોવાના છે. લોગેરિધમ જે પાર્ટ છે એનો લાસ્ટ વિડિયો છે. આના પછી આપણે આ ચેપ્ટરનો ફંક્શન સ્ટાર્ટ કરવાના છે. તો આની અંદર વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલની આપણે ચર્ચા કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણો એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ મટીરીયલ મેળવી શકો છો. સેમેસ્ટર 1 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો એની અંદર જોઈન થઈ શકે છે. પ્લસ આપણા કોર્સિસ લોન્ચ થઈ ગયેલા છે. હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી કોર્સ પરચેસ કરીને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આ ટોટલી પીડીએફઓ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આવતી જ હોય છે, તો ટેલિગ્રામ ચેનલને પણ એકવાર સબસ્ક્રાઇબ કરી દેશો. ઓકે, હવે વાત કરીએ પાર્ટ નંબર 7. જે પાર્ટ નંબર 7 છે તમારો, એની અંદર વિદ્યાર્થી મિત્રો પાર્ટ નંબર 7 ની અંદર અહીંયા પાર્ટ નંબર 7 માં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીંયા એક્ઝામ્પલ આપણે વન બાય વન જોવાના છે. એનો પાર્ટ નંબર 7 ની અંદર તો કયા કયા એક્ઝામ્પલ છે એ ખાસ જોવાના છે. બહુ મોસ્ટ આઈએમપી છે. એમાં પહેલો જ એક્ઝામ્પલ આપ્યો છે log x upon log 8 is equal to log 256 upon log 64. ફાઇન્ડ x કીધું છે. તો મને x ફાઇન્ડ કરવો છે. તો x ફાઇન્ડ કરવા માટે મને જે આપ્યું છે પહેલા હું લઈ લઉં અહીંયા. તો મને આપ્યું છે log x upon log 8. આના પહેલા જેટલા પણ એક્ઝામ્પલ જોયા છે બધા જ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે, એ પણ ખાસ કરી લેશો. અને અત્યારે હું જે કરાવું છું એ પણ વિદ્યાર્થી મિત્રો કરવાના છે. ચલો, અહીંયા થઈ ગયા. હવે મારે log x ની વેલ્યુ શોધવી છે. તો log 8 ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં જશે. એટલે અહીંયા શું લખાશે? log x is equal to log 8 cross log 256 divide by log 64. ઓકે, હવે અહીંયા બેઝ ની વાત કરીએ તો log x આપ્યું છે. ઓકે, અહીંયા 2 છે એટલે અહીંયા શું થઈ જશે? 64. એટલે અહીંયા log 8 એમની રહેશે. ઓકે, ક્રોસ log 256 એમની રાખું છું. 64 ને હું લખી શકું log 8 નો સ્ક્વેર. 8 નો સ્ક્વેર લખાય કે ના લખાય? 64 એટલે 8 નો સ્ક્વેર 64 થઈ જશે. સ્ક્વેર છે ક્યાંય જશે? આગળ આવી જશે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થશે? અહીંયા શું થશે? log x is equal to log 8 upon into log 256 upon into 2 log 8 થઈ જશે. સ્ક્વેર છે એ હંમેશા ક્યાં જશે? આગળ. ચલો, log 8 નીકળી જશે અહીંયાથી. એટલે વધ્યું શું? અહીંયા log x બરાબર log 256 ડિવાઇડ બાય 2. આ 2 અહીંયા મલ્ટીપ્લિકેશન ડિવિઝનમાં છે, ક્યાં જશે? મલ્ટીપ્લિકેશનમાં. એટલે 2 log x is equal to log 256. ઓકે, હવે 2 ક્યાં જશે? પાવરમાં. એટલે અહીંયા થશે log x નો સ્ક્વેર is equal to log 256. બંને બાજુથી log રિમૂવ થઈ જશે. એટલે વધશે શું મારું? અહીંયા x નો સ્ક્વેર is equal to 256. સ્ક્વેર છે અનધર સાઈડ જશે એટલે x બરાબર શું થશે? x is equal to under root 256. ચલો, under root 256 કીધું છે વિદ્યાર્થી મિત્રો. તો under root 256 એ કોનો વર્ગમૂળ છે? ફટાફટ મને કોમેન્ટ કરો. તો under root 256 કીધું છે એ કોનું વર્ગમૂળ છે? તો 16 આન્સર આવશે. કોનું છે? 16. તો x is equal to આન્સર આવશે 60. ક્લિયર? તો આ 60 શું થઈ ગયો? એનો આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછે છે કે સર 256 નો અંડર રૂટ નીકળીએ આપણે તો પ્લસ ઓર માઇનસ 60 આવે. હા, સાચી વાત છે, પ્લસ ઓર માઇનસ 60 તો આવે. પણ વિદ્યાર્થી મિત્રો, પ્લસ ઓર માઇનસ ત્યારે એપ્લાય થતું હોય છે કે જ્યારે x ની વેલ્યુ પ્લસ લઈ શકાય કે માઇનસ લઈ શકાય. અહીંયા log ની અંદર ક્યારે x ની log ની કિંમત ક્યારે માઇનસ ના હોય, એટલા માટે આપણે કિંમત માઇનસ લેતા નથી, એટલે પ્લસ જ લઈએ છીએ. ઓકે, ક્લિયર? તો આ થઈ ગયા x ની વેલ્યુ.
આમાં કોઈને ડાઉટ છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ખાસ કરવાનો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરી લઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપના એક્ઝામ્પલ છે. હવે અહીંયા મને આપી દીધું છે log x ક્રોસ log 60 upon log 32 બરાબર log 256 આપ્યું છે અને ફાઇન્ડ છે, મને કીધું કે સોલ્વ ઇક્વેશન કીધું હોય. શું કીધું હોય? સોલ્વ ઇક્વેશન. ઓકે, સોલ્વ કીધું હોય તો અહીંયા x ની વેલ્યુ શોધવી છે તો અહીંયા શું થશે? log x ક્રોસ log 60 ડિવાઇડ બાય log 32 ઇઝ ઇક્વલ ટુ log 256 છે. હવે x ની વેલ્યુ શોધવી છે તો હું log x એમનેમ રહેવા દઉં છું, બાકી બધું અનધર સાઈડ તો આ 32 ક્યાં જતા રહેશે? મલ્ટીપ્લિકેશનમાં. એટલે log 32 ક્રોસ log 256 અને 60 ક્યાં આવી જશે? નીચે. એટલે અહીંયા થઈ જશે log 60. ઓકે, હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ તો log x ઇઝ ઇક્વલ ટુ log 32 એટલે કેટલી કહેવાશે? 2 નો કેટલો પાવર કહેવાશે? 5 પાવર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 2 નો 5 પાવર એટલે 32 થઈ જશે. ઓકે, ક્રોસ અહીંયા log 32 પછી 64, 128 અને 256. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256. એટલે કુલ કેટલા પાવર થાય? 8 પાવર થયો એટલે 2⁸ પાવર થઈ જશે 256 નો. એ જ રીતે log 16, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 એટલે 4 પાવર થશે એટલે 2 નો 4 પાવર થઈ ગયો. બધાને મેં 2 ના પાવરમાં કન્વર્ટ કરી દીધા છે. હવે આપણે શું કરીએ છીએ કે પાવર જે છે એ હંમેશા ક્યાં જતો રહેશે? મલ્ટીપ્લિકેશનમાં. એટલે અહીંયા શું વધશે? log x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ આવી જશે એટલે log 5. ઓકે, સોરી 5 આગળ આવી જશે. ઓકે, એટલે 5 log 2. ઓકે, ક્રોસ 8 log 2 upon 4 log 2. ચલો અહીંયાથી 4 ક્રોસ 2 જતા રહેશે, log 2 કટ થઈ જશે એટલે વધ્યું શું મારું? log x બરાબર 5 ક્રોસ 2. આ 5 ક્રોસ 2 અને શું વધ્યું? log 2 વધ્યું. ઓકે, ચલો અહીંયા શું થશે? log x ઇઝ ઇક્વલ ટુ 10 log 2. ઓકે, 10 ક્યાં જશે? પાવરમાં. એટલે log x ઇઝ ઇક્વલ ટુ log 2⁻10. હવે બંને બાજુથી log નીકળી જશે એટલે x ઇઝ ઇક્વલ ટુ 2 ની 10 પાવર. 2 ની 10 પાવર એટલે કેટલો થશે? 1024. આ તમારો આન્સર થઈ ગયો. ક્લિયર? એટલે આ રીતના પણ તમે સોલ્વ કરી શકો છો. બેઝ બધા 2 ના પાવરમાં કન્વર્ટ થતા હોય તો 2 ના પાવરમાં તમે કન્વર્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, એની ડાઉટ આની અંદર? કોઈ પણ ટાઈપનો ડાઉટ છે? ઓકે, તો આ રીતના એક્ઝામ્પલ ઘણે એક્ઝામમાં પૂછાયેલું છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખવાનો છે. ક્લિયર? ચલો હવે એના પછીની વાત કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલમાં. તો અહીંયા for log 3 આપ્યો છે, ક્રોસ log x આપ્યો છે, log 9 આપ્યું છે, ઇઝ ઇક્વલ ટુ log 27 આપ્યું છે. x ફાઇન્ડ કરવો છે તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જે આપ્યું છે લઈ લઈએ. for log 3 આપ્યો છે, ક્રોસ મેં અહીંયા આપ્યું છે log x upon log 9. ઓકે, ઇઝ ઇક્વલ ટુ log 27. હવે સમજો વિદ્યાર્થી મિત્રો કે જો અહીંયા 3 છે તો અહીંયા 9 ને હું 3 ના બેઝમાં ફેરવાયું તો કેટલી આવે? 3 નો કેટલો પાવર? 9 થાય. 3 નો કેટલો પાવર? 9 થાય. ચલો તો 3 નો સ્ક્વેર થઈ પાવર 2 થશે એટલે અહીંયા હું for log 3 ક્રોસ log x upon log 9 નો 3 નો સ્ક્વેર કહી શકું. 3 નો સ્ક્વેર કહેવાશે ઇઝ ઇક્વલ ટુ log 27. ઓકે, હવે અહીંયા શું થશે? for log 3 એમનેમ રાખીએ છીએ, ક્રોસ log x એમનેમ રાખું છું અને અહીંયા 2. અહીંયા શું થશે? 2 log 3. ઓકે, 2 log 3 ઇઝ ઇક્વલ ટુ log 27. ક્લિયર? 2 ક્યાં આવી ગયો? આગળ આવી ગયો. ચલો 2 ક્રોસ 2 for log 3 કટ એટલે વધ્યું શું મારું? અહીંયા 2. અહીંયા શું વધ્યું? 2 log x
इज इक्वल टू log 27 आइडिया આવ્યો જો મેં શું કર્યું અહીંયા 9 હતો તો 9 ને શું કર્યું 3 નો સ્ક્વેર કરી દીધો સ્ક્વેર ક્યાં આવશે આગળ ઓકે 2 क्रॉस 2 4 log 3 કટ થઈ ગયા એટલે 2 વધ્યું 2 log x વધ્યું ઓકે હવે 2 ક્યાં જશે પાવરમાં એટલે શું લખાશે log x નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ log 27 થઈ ગયા હવે બંને બાજુથી log log રિમૂવ કરી દઈએ તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 27 चलो स्क्वेर आ बाजू जशे तो x बराबर √27 चलो √27 એટલે શું લખાય √9 क्रॉस 3 લખાય ઓકે 27 ને 9 क्रॉस 3 લખાશે √9 એટલે 3 તો અહીંયા log 3 √3 તો આ તમારો આન્સર છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર જો √27 હું લખીને આવું એક્ઝામ માં તો કોઈ ક્વેરી ખરી कोई ज क्वेरी नहीं पण ज्यां सुधी सोल्यूशन अपातुं होय त्यां सुधी आपवानुं छे पॉइंट में आंसर लाववानो नथी एटली वस्तु याद राखवानी छे ओके तो कोई ज टाइप नो प्रॉब्लम नहीं थाय तमे आ आंसर पण तमे लखी शको छो आंसर पण साचो ज आंसर छे विद्यार्थी मित्रों तो तमे सिम्प्लिफिकेशन आ रीतना आपी शको छो क्लियर आ रीतनो एक एग्जाम्पल जीटीयू में पूछावानी पॉसिबिलिटी छे खास करी लेशो log x ની વેલ્યુ શોધવા વાળા एग्जाम्पल पूछाता होय छे घणी बधी एग्जाम में पूछायेला छे घणा बधा पेपर्स ની અંદર पूछायेला छे तो खास करी लेशो विद्यार्थी मित्रों बिकॉज बहुत इंपोर्टન્ટ एग्जाम्पल होय छे अने जीटीयू नी अंदर पूछाता होय छे लॉगेरिथम में बे एग्जाम्पल पूछावाना छे अने बंने एग्जाम्पल तमने आवडवा जोईए एक खास वस्तु ध्यान राखवानी छे विद्यार्थी मित्रों ओके चलो हवे नेक्स्ट एना पछी बात करी लईए नेक्स्ट एग्जाम्पल मने कंईक अलग आप्युं छे log 2x + 5 + log 2x - 3 इज इक्वल टू 3 देन फाइंड x कीधुं छे इज इक्वल टू 3 मने प्रूव दैट नथी कीधुं तो मने जे रकम आपी छे हूँ पहेला लई लऊं अहींया मने आप्युं छे log 2 बेस छे अने x + 5 इंडेक्स आपी दीधी छे वच्चे प्लस log 2 अहींया बेस छे x - 3 इज इक्वल टू 3 એટલે સમજો બેઝ બંનેનો કેવો આપ્યો છે સેમ આપ્યો છે बेस बन्नीनो केवो छे सेम छे ओके बेस सेम छे तो विद्यार्थी मित्रों वच्चे प्लस होय तो शुं थाय इंडेक्स नो गुणाकार थाय एक ज रूल्स लागू पड़े तो 2m नीम तो अहींया शुं थई जशे x + 5 क्रॉस x - 3 थई जशे ओके इज इक्वल टू 3 थई गया चलो आनु सिम्प्लिफिकेशन आपीए तो शुं थशे log 2 अहींया x + 5 x * x x स्क्वेर आ x आना जोड़े मल्टीप्लाय थयो हवे आना जोड़े मल्टीप्लाय थशे એટલે -3x चलो 5 आना जोड़े એટલે +5x અને 5 आना जोड़े -50 ओके इज इक्वल टू 3 ओके अहींया शुं थशे log 2 अहींया x² + 2x - 50 ओके इज इक्वल टू 3 हवे मारे x ની વેલ્યુ શોધવી છે log ફોર્મેટ છે તો ઘાતાંકીય સ્વરૂપમાં હું ચેન્જીસ કરી દઉં ओके इंडेक्स फॉर्मेट में तो 2 त्यानो त्या रहेशे 3 ऊपर आवी जशे એટલે અહીંયા શું થશે હવે इंडेक्स फॉर्मेट ની અંદર વાત કરીએ તો અહીંયા બેઝ એનું એ જ રહેશે આ 3 જગ્યા આ લેશે આની જગ્યા અહીંયા લઈ લેશે એટલે 3 इज इक्वल टू x² + 2x - 50 થઈ જશે ओके 8 इज इक्वल टू x² + 2x - 50 થઈ ગયા ओके क्लियर હવે હું શું કરું છું આ બાજુ 50 ને આ બાજુ લાવી દે એટલે અહીંયા શું થશે x² + 2x - 50 - 8 इज इक्वल टू 0 क्लियर एनी डाउट आनी अंदर चलो आमा कोઈને डाउट છે વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ ની અંદર કોઈને डाउट છે જો આપણે છે ને રકમમાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા 2 છે x ની જગ્યાએ 2 છે એટલે અહીંયા પણ 2 છે વિદ્યાર્થી મિત્રો 2 છે એટલે અહીંયા 2 છે अहींया 2 છે એટલે x અને अहींया 2x થઈ જશે એટલે આટલાથી ચેન્જીસ થશે अहींया चेंजीस છે અહીંયા 2 આપેલો ચલો x क्रॉस x x² x क्रॉस 2 -2x + 5x - 10 ओके क्लियर चलो એટલે અહીંયા પણ ચેન્જીસ થઈ જશે શું ચેન્જીસ થશે x² + 3x -10 એટલે અહીંયા પણ ચેન્જીસ આવવાનું છે ओके चलो અહીંયા શું આવશે x² + 3x - 10
હવે હું આને રીતે લખી શકું x² + 3x - 10 = 8. 8 આ બાજુ આવશે એટલે x² + 3x - 18 = 0. જો પાછા 18 માં ખબર નહીં પડે એટલે આપણે શું કર્યું, અહીંયા 0 10 તો છે, આ 8 આ બાજુ આવશે એટલે -8 = 0. એટલે x² + 3x - 18 = 0. હવે હું આના ફેક્ટર પાડું તો ફેક્ટર અહીંયા લાસ્ટ એક છે 1 છે અને અહીંયા 18 એટલે 1 × 18 = 18. 18 કયા ટેબલમાં આવે? 6 × 3 માં આવશે 18. એટલે મારે +3 લાવવો છે તો 6 બાદ કરીશ એટલે અહીંયા શું થશે? x² + 6x - 3x - 18 = 0. આ બંનેમાંથી કોમન કાઢીશ તો x નીકળશે. x + 6 એ અહીંયા હું લખી જ નાખીશ x + 6. ચલો -3 વડે મલ્ટીપ્લાય કરી દીધા એટલે આખું પદ તૈયાર થઈ ગયું = 0. એટલે x + 6 અને બીજું બ્રેકેટ x - 3 = 0. x + 6 = 0 और x - 3 = 0. આ 6 આ બાજુ જાય એટલે x = -6 અને બીજું પદ આવશે x = 3. પણ અહીંયા માઈનસ કિંમત શક્ય નથી માટે અહીંયા લખવું પડે x = 3 શક્ય થશે. ઓકે, એટલે x ની વેલ્યુ કેટલી થશે? 3. કેમ? મેં તમને પહેલા જ કહ્યું કે log ની કિંમત ક્યારે માઈનસ હોતી નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એટલે અહીંયા કિંમત આવશે x = 3. ક્લિયર? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. GTU માં લોટ ઓફ વખત પૂછાયેલો છે, પૂછાવાની પોસિબિલિટી છે. ખાસ કરી લેશો વિદ્યાર્થી મિત્રો, એક પણ એક્ઝામ્પલ બાકી રાખવાનો નથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ક્લિયર? ચલો આના પછી વાત કરી લઈએ. અહીંયા log x + log x - 5 = log 6 આપ્યું છે. અહીંયા બેઝ આપ્યો નથી, અહીંયા બેઝ આપ્યો નથી, બેઝ સ્ટાન્ડર્ડ હશે. ઓકે, બેઝ ના આપ્યો હોય તો બેઝ કેવો હશે? સ્ટાન્ડર્ડ હશે. ચલો log x + log x - 5 = log 6 આપેલું છે. ક્લિયર? હવે આ બંનેનો બેઝ આપ્યો નથી એટલે બેઝ કેવો હશે? સ્ટાન્ડર્ડ બેઝ હશે. એટલે શું થશે? log ઇન્ડેક્સનો ગુણાકાર થશે x - 5 = log 6. ઓકે, ચલો હવે x × x અહીંયા શું થશે? log x × x x² - 5x થઈ જશે = log 6. બંને બાજુથી log રિમૂવ કરી દઉં તો અહીંયા x² - 5x = 6 આવી જશે. આ 6 ક્યાં જશે? અનધર સાઈડ. એટલે x² - 5x - 6 = 0. હવે મારે આના ફેક્ટર પાડવા પડશે. ફેક્ટર કઈ રીતના પડે ફરીથી જોઈ લો. આ x ની આગળ કઈ સંખ્યા નથી, 1 તો હોય. 1 × 6 6 એટલે કયા ટેબલમાં આવે? એક તો 1 × 6 ની અંદર આવશે. કયા ટેબલની અંદર આવશે? 1 × 6. 1 × 6 = 6 અને 3 × 2 = 6. હવે મારે અહીંયા -5 લાવવા છે તો -3 અને -2 નો યુઝ કરી લો. એટલે અહીંયા શું થશે? x² - 3x - 2x - 6 = 0. ઓકે, ચલો આ બંનેમાંથી કોમન લઈએ તો x કોમન નીકળ્યું તો x - 3. હવે હું અહીંયા x - 3 લઈ લઉં તો અહીંયા હું -2 મૂકવા જઉં છું. -2 તો -2x થઈ ગયા પણ +-6 સેટ થતો નથી એટલે આ ફેક્ટર કામમાં આવશે નહીં. ઓકે, આ ફેક્ટર કામમાં આવશે નહીં. આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. ઓકે, એટલે મારે બીજો કયો ફેક્ટર લેવો પડશે? 5 વાળો. તો અહીંયા હું શું કરીશ? x² - 6x + x -6 = 0 લઈ લઈશ. ઓકે, 6 માંથી 1 જશે તો અહીંયા શું થશે? x કોમન નીકળ્યો એટલે x - 6. અહીંયા પણ x - 6 લઈ લઈશ તો અહીંયા +1 મૂકી દઈશ. ઓકે, = 0. ફેક્ટર સેટ થવા જોઈએ તો જ આન્સર આવશે, બાકી આન્સર નહીં આવે. હવે અહીંયા શું થઈ ગયું? x - 6 અને બીજું x + 1 = 0. એટલે x - 6 = 0 और x + 1 = 0. તો x = 6 અને બીજું આવશે x = -1 જે પોસિબલ નથી માટે x = 6 શક્ય થશે. ઓકે, ક્લિયર? તો આ રીતના
એક્ઝામ્પલ પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા લોગેરિધમનો આખો પોર્શન કવર થઈ જાય છે. લોગેરિધમમાંથી 2 એક્ઝામ્પલ જીટીયુમાં કમ્પલસરી પૂછાવાના છે. બંને એક્ઝામ્પલ કમ્પલસરી તમે તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો. 100% જીટીયુના પેપરમાં હશે. આના પછી આપણે ફંક્શન સ્ટાર્ટ કરી દેવાના છે. ચેપ્ટર નંબર 1 નો જ છે ફંક્શન, તો ફંક્શનનું પણ ફટાફટ ફિનિશ કરી દઈશું. ત્યાં સુધી આ વિડીયો પરફેક્ટલી કરી લેવાનો છે. આ વિડીયો જેવો તમારા જોડે આવે છે તરત જ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેવાનો છે. તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દેવાના છે. પ્લસ જોડે વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી અમારા કોર્સ પરચેસ નથી કર્યા તો કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ત્યાંથી તમે ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.